નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જખૌને ગુજરાતનું પ્રથમ સ્માર્ટ બ્લુ હાર્બર બંદર તરીકે 100 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે। રાજ્યમાં માછીમારી માટે જખૌ બંદર જાણીતું છે। સિઝન દરમિયાન અહીં ગુજરાતભરમાંથી માછીમારો ફિશિંગ માટે આવે છે, ત્યારે મત્સ્ય ગતિવિધિને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જખૌ બંદરને ગુજરાતમાં પ્રથમ સ્માર્ટ બ્લુ હાર્બર બંદર મોડલ તરીકે ડેવલપ કરવાનું નક્કી કરાયું છે, જેમાં અંદાજે 100 કરોડથી વધુનો ખર્ચ થશે। છેલ્લા 1.5 વર્ષથી આ માટે તૈયારીઓ ચાલી રહી હતી। વિદેશોની જેમ કચ્છમાં પણ મત્સ્ય ગતિવિધિને ટેકનોલોજી આધારિત લઈ જવાની દિશામાં આ પ્રયાસ કરાઈ રહ્યો છે। માછીમારી બંદરો માત્ર નૌકાઓની અવરજવર માટે સ્થિર ન રહી આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યની બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવે તે માટે ગતિવિધિ ચાલી રહી છે। ભારત સરકારે દરિયાકાંઠા આધારિત વિકાસને ગતિ આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના એસોસિએશન વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારીના હસ્તાક્ષર સાથે ટેકનિકલ સહકાર કાર્યક્રમ શરૂ કરાયો છે, જેના હેઠળ ગુજરાતના જખૌ, દીવના વણાકબાગ અને પુડુચેરીના કરાઈકલ ખાતે વિશ્વસ્તરીય બ્લુ હાર્બર્સનું પાયલોટિંગ કરવામાં આવશે। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 452.32 કરોડના રોકાણ સાથે ભારત સરકારે સ્માર્ટ અને સંકલિત મત્સ્યોદ્યોગ માળખા વિકાસની પ્રક્રિયાને વેગ આપ્યો છે, જેમાં જખૌ બંદર માટે 100 કરોડ જેટલી રકમ ફાળવાઈ હોવાનું જણાવ્યું હતું। છેવાડાના જખૌ બંદર રાજ્યના મત્સ્યોદ્યોગ કેન્દ્રોમાંનું એક છે। અહીંના દરિયામાં મળતી શ્રેષ્ઠ માછલીઓના કારણે તે જાણીતું છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।